સુરતમાં વરસાદે તબાહી મચાવી એ વરસાદના કારણે નહીં પણ કૃત્રિમ હતું અધિકારીઓ અને નેતાઓના જે બેદરકારીપૂર્ણ જે આયોજન હતા અથવા આયોજન નહોતા પ્રી મોન્સૂન પ્લાનના નામે માત્ર નાટક થયું હતું. આ તમામ જે વસ્તુઓ છે એ હવે ધીરે ધીરે એની પોલ ખુલી રહી છે. હર્ષ સંઘવી કેટલું પણ ત્યાં PR કરે, ડેપ્યુટી CM હોય કે પછી એ ગૃહમંત્રી તરીકે પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. સીધી રીતે વાત કહીએ તો રંડાયા પટકીનું ડાપણ જે છે એ હર્ષ સંઘવી ત્યાં કરતા દેખાયા, રીલ્સ બનાવતા દેખાયા, પોતાના ફેસબુકથી માંડીને તમામ સોશિયલ મીડિયા ઉપર કામ કરતા હોવાની વાત કરી. જો આ કામ તેઓ પહેલા કરી હોત તો આજે ઉદ્યોગપતિઓ આ સિસ્ટમને વખોડતા ન હોત. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે વસંત ગજેરા છે, ઉદ્યોગપતિઓ છે, તેઓ શું કહી રહ્યા છે, સ્થાનિકો જે છે તે કઈ રીતે વિરોધ તેઓએ કર્યો અને સાથે હર્ષ સંઘવીની PR જે એક્સરસાઇઝ છે એ પણ આપણે જોઈએ. 1.5 लाख वाला पगार आ रहा है तो आपको 10 घंटा का 4 घंटा मालूम पड़ सकता था कि पानी आने वाला. तो हम लोग जागरूक हो जाते, मैं जागरूक हो जाते हैं, लेकिन इनको कोई पड़ी नहीं है. इनको खाली एक दूध की थैली लेके तो हम लोग क्या हुआ, बीजेपी के कार्यकर्ता इसलिए मरो तुम लोग जितने के कुत्ते के जैसे क्या बोल के गई थी. सबका यही हाल है. बच्चे मर रहे बेचारे. बोला हम हमारा क्या मतलब है. कमिश्नर सुनता ही नहीं है. कमिश्नर कई बार आए, अब दूसरी बार नहीं आएगा. जो सर हमाરું ઘર આ છે નાની કેટલું ક્લીન કરી આપવું જી છે અને મેં તમારા ધારાસભ્ય સંગીતાબેન ने प्रॉमिस આપેલી કે સવાર તક સફાઈ तो सब ठीक करवा देंगे और गाड़ी का काम भी वो खत्म करवा के થેન્ક યુ સર તમારો ઘરનો આભાર. ગાડી વાળો અમારું કરાય આપો બધી વેરાઈ અને જે કંઈ કરવાનું છે પૂરો કરીએ. વંદે માતરમ. મિત્રો, શહેરની અંદર છેલ્લા 7 તારીખના રોજ વરસાદ પડવાને કારણે અસંખ્ય વિસ્તારમાં પાણી ભરાણા, રસ્તાઓ તૂટી ગયા, ભૂવાઓ પડ્યા. આ ભૂવાની ઘટના સામાન્ય નથી, આખા રાજ્યના દરેક શહેરોમાં છે. અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, અંકલેશ્વર હોય, નેશનલ હાઈવે પર હોય, બધી જ જગ્યાએ ભૂવા પડવા, પુલ તૂટી જવા, આ ઘટનાઓ છેલ્લા 10-15 વર્ષમાં ડેવલપ થઈ છે અને સામાન્ય બનતી જાય. એનું કારણ આપ સબ જાણો છો. રસ્તાઓ તૂટી જવા, રસ્તાઓ ધોવાઈ જવા, ચેકડેમો તૂટી જવા, ગામડાના રસ્તા તૂટી જવા. ગામડાના રસ્તાને તો કોઈ દરકાર રહેતો નથી એટલે ખ્યાલ ન આવે, પરંતુ શહેરની અંદર થોડો ખ્યાલ આવે. પરંતુ આ ગુજરાતની અંદર છેલ્લા 2001 પછીની અંદર જે કંઈ વહીવટીતંત્રની અંદર નિષ્ફળતા છે એનું કારણ મુખ્ય મેઇન ચાપલુસી કરનારા અધિકારીઓ, ચાપલુસી કરનારા રાજકીય નેતાઓ, નો રિપીટેશનની કાર્યવાહી મહાનગરપાલિકાની અંદર હોય, જે કંઈ વહીવટી કરનારા અધિકારીઓ હોય કે સત્તાધીશોની અંદર હોય, એની અંદર પૂરા જે 20-25 વર્ષના અનુભવી માણસોને કોઈને નહીં, માત્ર ને નો રિપીટેશનમાં નવા માણસોને મૂકવા, ભક્તોને મૂકવા, ભ્રષ્ટાચારીઓને મૂકવા આ એક ફેશન બની ગઈ છે. અને એની અંદર સંઘનો કાર્યકર્તા છે કે નહીં, સંઘની શાખામાં જાય કે છે નહીં, અધિકારીઓ પણ સંઘમાં જાય છે કે નહીં, એને કારણે ગુજરાતની અંદર 2001 પછીની અંદર પરિસ્થિતિ નિર્માણ થઈ છે.
દરેક વખતે આવી આપત્તિઓ આવે છે અને ભૂલી જાય છે. સરકાર મતલબ 2 દિવસ તાયખાઓ કરે છે, 2 દિવસ મતલબમાં મોટા સોસા કરે છે, પરંતુ માત્ર ને માત્ર કાગળ પર થાય છે. પછી કોઈ મતલબમાં વ્યક્તિ એનો ખૂબ આક્રોશથી વિરોધ કરે તો પોલીસ ત્યાં પહોંચીને એને ધમકાવવામાં આવે છે. પોલીસનો પણ ઉપયોગ થાય છે, વહીવટીતંત્રનો પણ ઉપયોગ થાય છે, જેને કારણે સાચો અવાજ ઉઠાવે. મીડિયાઓ ક્યારેય પણ સાચો અવાજ ઉઠાવવાનો કોશિશ પણ નથી કરી. મીડિયામાં થોડું ઘણું મતલબમાં આવે છે, પણ જે પ્રમાણમાં સોશિયલ મીડિયાની અંદર આવે છે એ પ્રમાણે મીડિયા જે ગામે ગામ પહોંચે, દરેક વિસ્તારમાં મીડિયાએ પણ અવાજ ઉઠાવવાની અંદર એની પણ સેન્સરશિપ આવી ગઈ, એની ઉપર પણ તાનાશાહી છે, એ ચોક્કસ છે. 2006નું સુરતનું તાપીનું પૂર એ પણ કૃત્રિમ હતું. 5મી ઓગસ્ટના દિવસે હું ખુદ સંકલન સમિતિમાં હતો, ત્યારે કલેક્ટરશ્રી હું આ શહેરની અંદર મને પાણી છોડવાની મંજૂરી આપું 4 લાખ ક્યુસેક, નહીં તો આ શહેરને બચાવી નહીં શકું. પરંતુ મંત્રીશ્રીએ એમ કીધું એને ઉપરથી મંજૂરી લેવી પડે, કારણ કે અત્યારના બધા મંત્રીઓ હોય કે ધારાસભ્યો એને ઉપરના બોસની મંજૂરી લે એ પ્રમાણે પાણી પીવાય. અડધો ગ્લાસ કહે તો અડધો પીવાય, આખો કહે તો આખો પીવાય. એટલે એને મંત્રીની મંજૂરી માંગી અને ન મળી, જેને કારણે મતલબ સાંજે 5 વાગે પૂરતો ડેમ ભરાઈ ગયો અને 5 વાગે ન છૂટકે પાણી 7 લાખ ક્યુસેક પાણી છોડવું પડ્યું અને આંકડા છેલ્લે 9 લાખ ક્યુસેક આ શહેરને ડૂબાડી દીધું. એવી જ રીતે ભરૂચની અંદર 2 વર્ષ 2013-23માં તમે જોયું છે, નર્મદાની અંદર 140 મીટરની ઊંચાઈએ ડેમ ભરીને સાહેબને ગિફ્ટ આપવાનો હતો, સાહેબની જન્મદિવસ નિમિત્તે. આ ચાપલુસીપણાની હિસાબ ભરૂચ ડૂબું. હાંસોટ હોય, ઝઘડિયા હોય, નર્મદા જિલ્લો હોય, ભરૂચ હોય, અંકલેશ્વર, આ બધાના ગામડાઓની અંદર ક્યારેક મુલાકાત લેશો 2013ની અંદર. એ લોકો એમ કહેશે કે અમારા ગામની અંદર અસંખ્ય અમે રેલ જોઈ છે અગાઉના ટાઈમમાં, પણ અમારા ગામમાં એક કૂતરું પણ મર્યું નથી. અને આ વખતે અચાનક રાતના 12 વાગે પાણી આવ્યું અને સીધું 142 મીટરની ફૂટની સપાટીએ નર્મદા થઈ. અંકલેશ્વર અને ભરૂચના રસ્તાઓ પર 1 મીટર પાણી પડ્યું, રસ્તો ધોવાઈ ગયો. ગામડાની અંદર ગાયો, ભેંસો, ઢોર ઢાકર બધું નષ્ટ થઈ ગયું, છતાં મીડિયાની અંદર કંઈ પણ આવ્યું નહીં, કારણ કે ખેડૂતોનો અવાજ દબાવી દેવાયો. જ્યારે માલધારીનો અવાજ દબાવી દેવામાં આવ્યો, લોકોની ખેતી નષ્ટ થઈ ગઈ. અંકલેશ્વરની અંદર ક્યારેક મુલાકાત લેશો તો ખ્યાલ આવશે કે એની સોસાયટીઓની અંદર સીધા 10 ફૂટ પાણી થઈ ગયા, 20 ફૂટ પાણી ચડી ગયા. નીચેથી એનો પોતાના છોકરાના દફતર કે ગાડલા, ગોદડા, અનાજ કે કશું લેવાનો મોકો ન રહ્યો, ગેસ કે બધું માણ જીવ ભાગ્યાની ઉપર ભાગ્યા. એ રીતની પરિસ્થિતિ અંકલેશ્વર હોય, ઝઘડિયા હોય, અંકલેશ્વર, આ બધી કૃત્રિમ બધી પરિસ્થિતિ નિર્માણ થાય છે. કારણ કે વહીવટની અંદર શું ઉકાઈની અંદર મને પાણી આવવાનું હોય કે નર્મદામાં પાણી આવવાનું, ઉકાઈ ડેમની અંદર હથુડા ડેમમાંથી કેટલું પાણી છૂટે, કેચમેન્ટ વિસ્તારમાંથી કેટલો વરસાદ પડે, શું સરકાર પાસે આંકડા નથી? શું નર્મદાની અંદર જ્યાંથી નર્મદા નીકળે છે અત્યાર સુધીની અંદર જ્યાં સુધી ડેમની અંદર પાણી ભરાય છે એના આંકડા નથી? કારણ કે અગાઉની અંદર જે આગળના ડેમો છે, ઓમકારેશ ડેમ હોય, નર્મદાના કે આગળના ડેમ, એ કેચમેન્ટ વિસ્તારથી પાણી પડતું હોય ત્યારે બધાને ખબર હોય કે આટલું પાણી આટલા કેચમેન્ટ વિસ્તારથી આટલું પાણી આવશે અને આ પરિસ્થિતિ નિર્માણ થશે. પરંતુ માત્ર ને માત્ર ચાપલુસી કરનારા અધિકારીઓ, ચાપલુસી કરનારા વહીવટીતંત્ર, અને વહીવટીતંત્રની અંદર જે કંઈ જૂના સિનિયર માણસો હોય, સારા અધિકારીઓ હોય અને સિનિયર જે વહીવટીની સૂઝબૂઝ એને મતલબમાં બાયકોટ કરીને માત્ર ભક્તોની નિર્મૂળ થાય. એને કારણે આ રાજ્યની પરિસ્થિતિ ખેડૂતોની હોય, શ્રમજીવીની હોય, મજદૂરોની હોય, સ્કૂલોની હોય કે પછી રસ્તાની હોય, તો બધી પરિસ્થિતિ નિર્માણ થયાનું કારણ મુખ્ય આ છે. સુરત શહેર ડૂબ્યું શું તમને ખબર? પૂણા વિસ્તારની ખાડીની અંદર કેટલા વિસ્તારોની અંદર 2004-5ની અંદર 20 કે 22 બાંધકામો તોડવાના થતા હતા, પરંતુ 5-6 પછી ત્યાર પછી માત્ર રાજકીયની રંગ લેવાયો, એ 20-22 બાંધકામો તૂટ્યા નહીં. એને કારણે આજે ખાડી નાની થતી ગઈ. પૂણા, કુંભારિયા, સીમાડા, આ બધા વિસ્તારની અંદર પાણી ભરાણું અને બીજા વિસ્તારોનું પાણી એમાં નાખવામાં આવ્યું. નકર બીજા વિસ્તારનું પાણી ડાયવર્ટ સીધું તાપીમાં કાઢવામાં આવ્યું તો વાંધો ન આવતે પૂણા, કુંભારી, પરંતુ બીજા વિસ્તારનું પાણી આ સીમાડાની ખાડીમાં નાખવામાં આવ્યું અને એને કારણે પાણીનો ભરાવો વધારે થયો. તાપીમાં પૂર નથી આવ્યું. તાપીનું પૂર હોત તો કદાચ પરિસ્થિતિ ઓર ગંભીર હોત. તાપી ખાલી હતી, માત્ર વરસાદનું પાણી ઉકાઈના કેચમેન્ટ વિસ્તારની નીચેના ભાગમાં હતું, બારડોલીથી નીચેના વિસ્તારનું, આગળનું પાણી આવ્યું જ નથી. તો પણ માત્ર ને માત્ર આ શહેરની પરિસ્થિતિ થઈ. જો તાપીમાં પાણી હોત તો શું નિશ્ચિતતા, એ તમે વિચાર કરી લો, કંપાવનારી સ્થિતિ પેદા થતે. પૂણા, કુંભારિયા, સીમાડા, આ બધા વિસ્તારમાં, સોસાયટીમાં, વાલમનગર, સંગ્રહ, બધા સોસાયટીમાં પાણી ભરાઈ ગયું.
પાણીના લોકોના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભયંકર નુકસાન થયું, સામાન્ય દુકાનદારોને નુકસાન થયું, ટેક્સટાઇલ ઉદ્યોગોને નુકસાન થયું. સરકારે માત્ર ને માત્ર ગૃહમંત્રીને, નાયબ મુખ્યમંત્રીએ લટાર ગઈકાલે મારી દીધી, સારો ફોટ અપાવી દીધો, કારણ કે એની પાસે તો પોલીસ છે. આજુબાજુ આઈબીના અધિકારીઓ દ્વારા મતલબ તાલીમ પડાવી શકે છે, પરંતુ નક્કર પરિણામ આજે આ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા, ડ્રગ્સ, દારૂ જો બંધ ન કરાવી શક્યા હોય, આ ગૃહમંત્રીને, આ નાયબ મુખ્યમંત્રી લટાર મારવામાં ખૂબ હોશિયાર છે, એમાં ના જ નહીં. પરંતુ જે મતલબમાં વહીવટી તંત્રની અંદર નીતિન પટેલનો જે લાભ લેવો જોઈતો હતો, એવા નીતિન પટેલ જેવા સિનિયર રાજકીય નેતાઓને બાયકોટ કરી દેવામાં આવ્યા, એને ગોડાઉનમાં નાખી દેવામાં આવ્યા. માત્ર અત્યારે કોઈ ઉદ્યોગપતિના કહેવાથી જ મંત્રીમંડળ બને છે, કોઈ મોટા મલ્ટીનેશનલ કંપનીઓથી મંત્રીમંડળ બનતું હોય, એને કારણે આ રાજ્યની પરિસ્થિતિ આવનારા દિવસોમાં પણ પેદા થવાની, કારણ કે આમાંથી કોઈ પાઠ શીખવો એવું લાગતું નથી. 2016માં 7, 8 થી આજે 23 વર્ષ થયા. સુરત શહેરની અંદર 20-25 વર્ષમાં એક રિંગ રોડ પૂરો નથી કરી શક્યા. કોઈ પણ બે અને 5 વખત રિંગ રોડનું ઉદ્ઘાટન થયું. આ રિંગ રોડની અંદર કોઈ મોટા બિલ્ડર એક જગ્યા રાખે 100-200 વીઘા, એનું બુકિંગ કરવું છે એટલો રસ્તો 5 કિલોમીટરનો બનાવે, ઉદ્ઘાટન કરે, એનું બુકિંગ થઈ જાય, પછી આગળનો રસ્તો નહીં મળે. પછી બીજી વખત, ત્રીજી વખત, આ 20 વર્ષની અંદર 5 વખત રિંગ રોડનું ઉદ્ઘાટન છતાં રિંગ રોડ પૂરો નથી થયો. આ સુરત શહેરની પ્રજાની ઉપર એક અમાનુષ કૃત્ય, અમાનુષ એટલમાં ત્રાસ ગુજારવામાં, ટ્રાફિકની આટલી સમસ્યા, કલાકો સુધી ટ્રાફિક જામ થાય, પરંતુ ત્યાં પોલીસ ન હોય, ત્યાં 4 રસ્તા ન હોય. કારણ કે પોલીસ આજે સેવામાં હોય તો રાજકીય નેતાઓની સેવામાં છે, પ્રજાની સેવામાં નથી. રાજકીય નેતાઓ આવવાના હોય, રાજકીયની રેલીઓ હોય, સત્કાર સમારોહ હોય, ગરીબ મેળા હોય, ત્યાં લાખોની પોલીસ છે. કચ્છ ભુજથી પોલીસ આવે, ત્યાંથી સૌરાષ્ટ્રમાંથી પોલીસ આવે, અમદાવાદમાં આવે, અમદાવાદથી પોલીસ આવે, પીઆઈઓ, પીએસઓ, ગાડીઓ ભરમાર હોય પોલીસની, પ્રજા કરતાં વસ્તી વધારે પોલીસની હોય, આઈબીના અધિકારીને બધા સિવિલ ડ્રેસમાં. તો આ પરિસ્થિતિ દેશની નિર્માણ થઈ છે મિત્રો. જ્યાં સુધી આપણે વિરોધ પક્ષને મતલબ ન્યાય નથી, વિપક્ષ છે જ નહીં. આપણે કે વિરોધ પક્ષ શું કરવા, પક્ષને તમે મત જ નથી આપ્યા, કારણ કે હવે તો ચૂંટણી જીતવી ભાજપ માટે આસાન છે, કારણ કે ચૂંટણી પંચ જ એનું, બધું જ તંત્ર એનું છું. બધી જ જેટલી ગવર્મેન્ટની શાખા હોય, સીબીઆઈ હોય, ઈડી હોય, પોલીસ હોય, લશ્કર હોય કે સુપ્રીમ કોર્ટ હોય, કે બધું જ શાખા સરકારનું છે. એટલે સરકારની અંદર વિપક્ષનો આજે નેતા પણ ચૂંટવું મુશ્કેલ છે, કારણ કે અત્યારે સર્વસંમતિ વિપક્ષ તો આ સત્તા પક્ષને ગમતો નથી, વિપક્ષને તો દુશ્મન ગણે છે, જેથી કરીને આ પરિસ્થિતિ નિર્માણ થાય. અને વિપક્ષને કંઈ સુઝાવ હોય તે માન્ય રખાતા નથી. તમે સુરત મહાનગરપાલિકાની અંદર આજે મતલબ ખાલી 4 કોર્પોરેટરો માત્ર વિપક્ષના છે, બીજા પક્ષના, તો એ શું અવાજ ઉઠાવી શકે? એને દરખાસ્તો ટેકો ન આપી શકે, અને અવાજ ક્યાંથી ઉઠાવી શકે? એની અંદર જો 17-15નું રિઝલ્ટ હોય તો એ અવાજ ઉઠાવે તો સરકારને પ્રજાને. અને આની અંદર હું પોદારના જેટલા દુકાનદારોને મતલબમાં નુકસાન થયું જ્ઞાન મળશે નહીં. આજે ટેક્સટાઇલ ઉદ્યોગને નુકસાન મળ્યું છે, ન્યાય મળશે નહીં. ટેક્સટાઇલ ઉદ્યોગને, ટેક્સટાઇલ માર્કેટની અંદર પાણી ભરવાથી નુકસાન થયું, ન્યાય મળશે નહીં. માત્ર ને માત્ર ખેડૂતોને જેમ ન્યાય નથી મળ્યો, એમ આજે ખેડૂતોના પ્રશ્નો માટે જ્યારે શહેરની પ્રજા માત્ર હસી ઉડાવતી હોય, ત્યારે મતલબ આજે શહેરને પણ આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. માત્ર ને માત્ર આજે ખેડૂતો એક મજાક બની ગયા. ખેડૂતોની ઉપર તમે જાણો છો, ખેડૂતના કેટલા અસંખ્ય પ્રશ્નની વણઝાર હોવા છતાં માત્ર ને માત્ર મોટી જાહેરાતો થાય છે, રેલીઓ થાય છે, અને જ્યાં સુધી વિપક્ષ અને જ્યાં સુધી દેશની પ્રજા જાગશે નહીં, ત્યાં સુધી આપણા સુરત શહેરની અંદર આવી, કારણ કે ઉધનાની ખાડી હોય, લિંબાયતની ખાડી હોય, રસ્તા બેસી જાય, બિલકુલ સાફ થઈ જાય. રસ્તા બનાવે તો નીચે રબર બેઝ જ ન હોય, માત્ર ઉપરથી જ રસ્તો બનાવે તો ધોવાઈ જ જાય ને. એની ક્વોલિટી કંટ્રોલ પણ મતલબ ક્વોલિટી મેન્ટેન થતી ન હોવા કારણે બધા રસ્તા હોય, અને બ્રિજ પણ બને, બ્રિજ તૂટી જાય, ક્વોલિટી મેન્ટેન નહીં થવાને કારણે તૂટે છે. આ બધી શાળાઓની અંદર પાણી પડે, શાળા 2-3 વર્ષમાં તોડી નાખવામાં તોડી નાખીને બીજી મારા કતારગામમાં જે બિલ્ડિંગ શાળાનું હતું, 3 વર્ષની અંદર બીજું બિલ્ડિંગ બીજું બનાવી રહ્યા છે. કારણ માત્ર ને માટે વહીવટતંત્રની નિષ્ફળતા છે. અને આ વહીવટતંત્રની નિષ્ફળતા માટે જો પ્રજાના સામાન્ય માણસો હવે જાગશે નહીં તો આ દેશને માટે આવનારા દિવસો ખૂબ કપરા હશે. માત્ર વહીવટી તંત્રની વાહવા કરનારે અને વહીવટી તંત્રના મતલબ માત્ર ને માત્ર નિષ્ફળતાના ઢાંકવા માટેનો પ્રયત્ન આજે કરી રહ્યા છે. 2 દિવસ મોટી જાહેરાતો આપશે, સારા પરંતુ તમારા પ્રશ્નોને ક્યાંય પણ ન્યાય નહીં મળે. હું આ જોઉં છું, ખાડીપુર, પૂણા, કુબારિયા, લિંબાયત હોય, ઉધનાની ખાડી હોય, આ બધી ખાડીઓની અંદર જે દબાણો થતા ગયા કોના આશીર્વાદથી થયા? ગેરકાયદેસર ડિમોલિશન થાય નાસિરનગરનું, તો આ જે મતલબ કાયદેસર રીતે ગેરકાયદેસર બાંધકામો હોય, ખાડી ઉપરનું દબાણ હોય, એ કેમ ન હટે?
કારણ શું? માત્ર ને માત્ર રાજકીય આશીર્વાદો. અને આ રાજકીય આશીર્વાદ હોય ત્યાં જ અત્યારે, કારણ કે અમે તો નીચે બેઠા છીએ ઘરમાં, કારણ કે અમારી પાસે રાજકીય આશીર્વાદ નથી. પરંતુ અમે જે ટાઈમે, અમારા ટાઈમમાં જે કાશીરામભાઈ, નરોત્તમભાઈ, ફકીરભાઈ કામ લેતા કોર્પોરેટરો પાસે, અને જે કાંઈ શહેરના વહીવટીતંત્ર કામ લેતા, એને કારણે શહેરની અંદર ક્યારેય સમસ્યા સર્જાઈ નહોતી. અને એ ટાઈમે કાશીરામભાઈની દરેક ઉઘરાણી કરતા, અને ત્યારે અધિકારીઓ આરડી દેસાઈ, કિશોર પારેખ, પીસી શાહ, બીએમ દેસાઈ, આ બધા અધિકારીઓ શહેરની નિષ્ઠાથી, અશ્વિન મહેતા, આ બધા અમારા ટાઈમમાં આ શહેરની અંદર 24 કલાકમાં 24 ઇંચ વરસાદ પડેલો છે 6 જૂન. છતાં અમે એ ટાઈમે મહંતી અને સિંહાની સાથે રાત દિવસ ભરી આ શહેરની અંદર ક્યારેય મતલબ જનજીવન ક્યારેય અસ્તવ્યસ્ત થયું નહોતું. માત્ર અત્યારે અવ્યસ્ત થયું, લોકો ચોતારા છે, રડી રહ્યા છે, લોકોના ધંધો રોજગાર છીનવાઈ ગયા છે. જોઈએ, હું તો એમ માનું છું મૃતકોને અને જે ધંધા રોજગાર જેના છીનવાઈ ગયા છે એટલે સરકાર યોગ્ય રીતે મદદ કરે, એમની ઉઘરાણી કરે. ગૃહમંત્રી અને આપણા નાયબ મંત્રી આપણા સુરતના જ છે, અને 2-3 સંસદ સભ્યો સુરતમાં છે, માત્ર ને માત્ર રાજ્યસભાના સભ્યો છે. પરંતુ આ ધારાસભ્યો હોય, કોર્પોરેટરો હોય, આ સમજો કોઈનો અવાજ પ્રજાને માટે નહીં જો, માત્ર માટે પ્રચાર માટે અવાજ કરશે, પણ પ્રજાતંત્રને, પ્રજાને ન્યાય આપવા માટે કોઈ ધારાસભ્ય અવાજ નહીં કરે. એક જ વ્યક્તિ અવાજ કરે છે, કુમારભાઈ કાનાણી ધારાસભ્ય. બાકીના બધાના મોઢા છીવાયેલા છે. કારણ શિસ્ત, અને માત્ર પ્રજાના ભોગે શિસ્તને વિશે શોષણ થાય છે. એ જ અભ્યર્થના સાથે કેવું છે, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીએ 2001 પછી એક સપનામાં બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું સપના બતાવવાના જ કામ કર્યા છે. અગાઉમાં પણ કહેતો હતો કે આ સપના બતાવવાની સરકાર છે, સપના જોનારા જોવો, અને સપના જોયા પછી માત્ર ને માત્ર સવારે ઉઠો તો બધા સપના ખોટા. એમ આજે પણ સપના જુઓ છો, અને આવનારા દિવસોમાં તમે કેટલા સપના જોયા એનો હિસાબ કરજો શાંતિથી બેસીને, તો ખ્યાલ આવશે કે આ 20 વર્ષમાં કેટલા સપના જોયા અને કેટલા તમારા સપના સફળ થયા. આભાર. વંદે માત્ર. ભારત માતા કી જય. જે રીતે હરસંઘવીએ PR પોતાનું કર્યું છે, સોશિયલ મીડિયા ઉપર બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓ કેટલા એક્ટિવ છે, પણ લોકોની ફરિયાદો અને ઉદ્યોગપતિઓના જે ફરિયાદો છે તે તમામ વસ્તુ તેની પોલ ખોલે છે. તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.